અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનના જનરલ ડબ્બામાંથી બાળકી મળી આવી હતી। માત્ર 7 થી 8 દિવસની બાળકીને કાળા કલરની બેગમાં કોઈ મૂકીને ગયું હતું। જો કે બાળકી જીવિત છે અને હાલ સિવિલમાં સારવાર હેઠળ છે। તેની તબિયત પણ સ્થિર છે। હાલ સમગ્ર મામલે વેસ્ટર્ન રેલવે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। એટલે લોકમાન્ય ટ્રેન કે જે બાંદ્રાથી અમદાવાદ આવતી હોય વહેલી સવારે એક ચાદરમાં લપેટેલી બાળકી અને બેગમાં મૂકેલી ટ્રેનમાંથી મળી છે અને પોલીસ એમને લઈ અને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા સવારે લગભગ 6 વાગ્યાની આજુબાજુમાં। બાળકીને જોતાં એવું લાગે છે કે લગભગ 7-8 દિવસની હશે, કેમ કે એનો જે દૂટો કહેવાય એ ખરી ગયેલો છે અને આમ 1.5 kgનું વજન છે અને બીજી બધી રીતે અત્યારે સ્વસ્થ લાગે છે અને એના ઇન્વેસ્ટિગેશન જરૂરી મોકલી દીધા છે અને એની બાકીની તપાસ ચાલી રહી છે।